સાહિલ રશિયામાં સ્ટડી માટે ગયો હતો, પછી અહીંયા એના ખોટા ડ્રગ્સના કેસમાં ફસાવી ને યુક્રેન તરફ વોરમાં મોકલવામાં આવ્યું સાહિલને. પછી સાહિલે યુક્રેનનો બોર્ડર પાર કરીને યુક્રેનમાં અત્યારે છે ને યુક્રેનથી અમારા એડવોકેટ દીપાબેન જોસેફ છે, દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ, એ ગયા છે અત્યારે યુક્રેનમાં જઈને સાહિલ હારે અમારી ફેસ ટુ ફેસ વાત કરાવી, વિડીયો કોલથી વાત કરાવી. એના માટે અમે બહુ જ ખુશી થઈ અમને ને બહુ જ લાગણી વ્યક્ત કરી છે. સાહિલ પણ રોઈને અમને જોઈને રોતો હતો ને એને પણ કીધું છે કે યુક્રેન ગવર્મેન્ટ અમારો પૂરો સાથ આપી રહ્યા છે ને આપણે ભારત સરકારને સાહિલને અમે વિનંતી કરી છે કે સાહિલને હવે જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવાની પ્રયત્ન કરે. સાહિલની અમારી વાત થઈ હતી 2024માં, છેલ્લી વાત થઈ હતી. અત્યારે હવે રૂબરૂ વાત 2026માં થઈ છે. 12 મહિના જેવું થઈ ગયું. સાહિલ હારે વાત નહોતી થઈ અમારી.